સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આપણે લીધું 365 ડેઝનો વ્લોગિંગ ચેલેન્જ અને આજે આપણે કરી રહ્યા છે શું કરી રહ્યા છે તાર લગાવી રહ્યા છે. તો મારી મમ્મીને એવું છે કે મારી શું બધાની મમ્મીને એવું જ હશે કે તાર પર છે ને કપડાં સૂકવવાથી જલ્દી સુકાઈ જાય. એને 3 માળ ચડીને આવું ગમે છે, પણ આ સ્ટેન્ડ લાવી આપ્યું છે એની પર કપડાં સૂકવવા નહીં ગમે. એ નીચે જ હતું પણ એને ઉપર લાવીને કપડાં સુકાવવાનો શોખ છે, એટલે આ તાર લાવ્યો છે. એટલે આજે હું અને મારો મિત્ર સોનું લગાવીશું તાર. મજબૂત સેટિંગ મારે. सोनिया आज के बोलतो केम नहीं तू? હું ઘુમા બોલે તો આમ આજુબાજુ આગળ પાછળ બધે નાખીને છે ને આજુબાજુ આગળ પાછળ બધે નાખીને છે ને આપણે તાર બાંધી રહ્યા હતા અને ઊંધા વેમાં ના લેતા અને સીધા વેમાં જજો. આપણે તારની જ વાત કરી રહ્યા છીએ. સીધો નહીં જતો સીધો. ના થાય ભાઈ ખાલી અમરેન્દ્ર બાહુબલી. બસ બાહુબલી આટલો જ ચાલશે. શું લાગે સોનિયા, 2 આવશે કે 3 આવશે? 2 આટલું નહીં થઈ આવી જાય. આટલું થઈ ગયું નહીં કટ્ટામાં. છેલ્લે છું તો એન્જિનિયર જ ને, થોડા તો કામ કરાવશે. ખર્ચો કર્યો કે ઇન્ફ્લુએન્સર તું રહ્યો, પછી વ્લોગર રહ્યો તું, પછી પેલા એન્જિનિયર છે. વાંચું કહું કઈ નહીં આવડતું એન્જિનિયરિંગ નું. તાર તો મજબૂત છે, પકડતી નહીં તૂટતો. હેલો તો પકડ મજબૂત નહીં. અરે તાણું ની મારી માં આવતું નથી. યા તો પકડ મજબૂત નહીં, યા તો તાર મજબૂત. એટલી મહેનત પે ખાલી હજુ પડ્યું. અને MM માં લઈને આપણે તોડીશું. તૂટતું જ નહીં. तो मैं गलत कर रहा हूँ. भाई तार मजबूत છે. હેરાન પરેશાન થઈ ગયો હું તારથી. હજી તો બીજો ભાગે નાખવાનો છે. ના ભાઈ મારો વાંક નહીં, પકડ ઢીલું છે. ફાઇનલી સ્ટોરેજ ફૂલ. તો જેમ તેમ કરીને તાર તો લગાવ્યો છે, હજી બીજી સાઈડ લગાવવાનો છે અહીંયાથી. તો લગાવીએ, ટ્રાય કરીએ. એક તો લાગી દીધો છે, બીજો બી લગાવી દઈશું. તો અહીંયા બીજું લગાવીશું. વ્લોગિંગ કરો ને એટલે સ્ટાર્ટિંગમાં તમને એવું થશે કે આજુબાજુ કોણ મને જોઈ રહ્યું છે, કોઈ શું વિચારશે, પણ જેવું વ્લોગિંગ ચાલુ કરો ને
ભૂલી જાઓ કે આજુબાજુ કોઈ છે, કારણ કે કોઈ જોવા નથી આવવાનું તમને. પેલા લોકો હસશે, અત્યારે મને 4-5 લોકો જોઈ રહ્યા છે, પણ હું ધ્યાન નથી આપતો. આઈ મીન એ લોકો શું વિચારે છે એવું ધ્યાન નથી આપતો. બાકી સ્ટાર્ટિંગ મેં કર્યું ત્યારે મને વિચાર આવ્યો કે યાર લોકો શું વિચારશે, પણ એ લોકો મારું ઘર ચલાવવા નથી આવવાના, ના તમારું ઘર ચલાવશે. અગર તમારે વ્લોગિંગ સ્ટાર્ટ કરવી છે તો બિંદાસ સ્ટાર્ટ કરી દો. અને જો શરમ આવતી હોય તો વ્લોગિંગ કરવાનું વિચારો જ નહીં. તો મેં તો સ્ટાર્ટ કરી દીધું છે. બાકી તમને ગમે તો સપોર્ટ તો જરૂર કરજો. તો અહીંથી આપણે જઈ રહ્યા છીએ. તાર લપેટાઈ ગયો. હવે આને થોડું હું છૂટો પાડ દઉં. માનું ક્યાંથી ક્યાં ઘૂસેલું છે. પડ્યું. આઈ મીન ગુચ્છન છૂટું પડ્યું. Fade up this thing and make some noise, boys. હવે આમાં ઘણા લોકોનો સવાલ બી આવશે યાર કે હું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઉં પણ યાર કેમેરો પકડવા માટે કોઈ છે નહીં, આમ નથી તેમ નથી. જોઈ લો, કોઈ નથી. તો એક્સક્યુઝ સાઈડમાં રાખીને કેમેરો ટકાવવાની જગ્યા શોધી લો તો તમારા વ્લોગ આમ બની જશે, લાઈક ધીસ. નહીં વધી શકો. પોતાની જાતને જે લગીને મોટિવેટેડ નહીં રાખું ને ત્યાં લગીને કશું નહીં થાય. તો પહેલાં મોટિવેટ રહેતા શીખજો. જો મેં આજ તાર તોડી નાખ્યો છે એવી રીતે પેલી સાઈડથી જઈએ એટલે શું, પહેલાં હું તાર ચેક તો કરી લઉં એટલો લાંબો છે કે નહીં. ખબર પડી તારા જેટલો લાંબો નથી. અહીંથી વાળેલું બધું માથે પડશે, ખોલવું પડશે. જો કે આઈ થિંક લાગે તો છે મોટો હશે. બાંધે વગર તો ખબર બી નહીં પડે ને. તો ચલો બાંધીએ. મમ્મીની હેલ્પ બી થઈ જાય છે અને સાથે સાથે મારો વ્લોગ બી બની જાય છે. અને જો આ તાર છે ને અહીંયા સુધી પહોંચી ગયો ને તો 50,000 સુધી પહોંચતા મને વાર નહીં લાગે. કારણ એ છે કે મને ખબર નથી કે અહીંયા સુધી પહોંચશે કે નહીં પહોંચે, એટલે મેં અહીંયા સુધી થોડો ટકાયેલો જ હતો. તો હવે લગાવી દઉં છું. તમે જુઓ કઈ રીતે લગાવું છું. જોકે તમે બધાએ લગાવ્યો તો હશે જ. લાઈફમાં બધા કામો કર્યા જ હશે કોઈએ ને કોઈએ. જેને ઘર કામનો એક ભાગ કહેવાય. ઇન્ડિયામાં તો ભાઈ ઘરમાં ડૉક્ટર, એન્જિનિયર, ભલે ભણ્યા નહીં હોય પણ ઘરમાં ડૉક્ટર, એન્જિનિયર અને કડીઓ તો મળી જ જશે. તો તાર તો મેં ચકાચક લગાવી દીધા છે. એક 2 અને 3 તાર ચકાચક લગાવી દીધા છે. અને મમ્મીનું કામ બી થઈ ગયું છે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો યાર. થેન્ક યુ.